હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું એકમ નંબર છે 9મું, જેમનું નામ છે માપન, જેમનો સ્વાધ્યાય 9.3નો ક્વેશ્ચન નંબર 6 આપણે જોશું. ચેપ્ટર 9 સ્વાધ્યાય 9.3 ક્વેશ્ચન નંબર 6 એકદમ બેસ્ટ આપણે ભણી લેવાનું છે. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. એક દૂધનું ટેન્કર નળાકાર છે. દૂધનું ટેન્કર અહીંયા દેખાય છે, કેવું છે? નળાકાર છે. ઓકે, જેની ત્રિજ્યા આપી દીધી છે 1.5 મીટર. સર પોઈન્ટ છે, દાખલામાં બીક લાગે પણ નહીં, પોઈન્ટ હોય ત્યાં સહેલો દાખલો જ હોય. તેની લંબાઈ 7 મીટર છે. તો ટેન્કરના કેટલા લીટર દૂધ ભરી શકાશે? દૂધ ભરવું હોય તો તેમનું ઘનફળ મેળવવું પડે. આપણે જે સૂત્ર ભણ્યા એમાં આ ટાઈપનું નળાકાર જોયું હતું. અહીંયાથી અહીંયા સુધીને કહેતા હતા ત્રિજ્યા, અહીંયાથી અહીંયા સુધીને આપણે કહેતા હતા ઊંચાઈ h. હા કે ના? આમાં નળાકાર કેવું હોય? આમ આડું હોય, બરોબર. તો આડું હોય એને લંબાઈ કહીએ, ઊભું હોય એને શું કહીએ? ઊંચાઈ કહીએ, બરોબર. તો આમાં જે લંબાઈ આપી છે 7 મીટર, એટલે એનો મતલબ આ થાય કે આ 7 છે, તો ઊભું એને કરી નાખો તો h બરાબર જ 7 થાય. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે લંબાઈ 7 એ આડા નળાકારમાં, એને આમ ઊભું કરી નાખો. આ ટ્રેક્ટરને આ ટ્રક છે ને આખો ઊભો કરી નાખો, ટેન્કર છે આમ ઊભું, તો એ ઊંચાઈ થઈ ગઈ, બરાબર. તો આપણે ઊંચાઈ તરીકે 7 લેશું, કારણ કે આપણે સૂત્ર એ જ પ્રમાણે ભણ્યા છીએ. તો જોજો, નળાકારની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યાને કહીએ r, બરાબર. શું છે? 1.5 મીટર. તો 1.5 મીટર, 1.5 ને પોઈન્ટ કાઢવું હોય તો 15/10 લખી શકું? તો કે હા. હવે સર પોઈન્ટ નીકળી ગયો, સહેલું થઈ ગયું, છેદ આવી ગયો. પણ છેદ ભલે ને આવ્યો, 0 છે, મીંડી છે, મીંડી તો ઉઠશે. ચાલો, લંબાઈ એટલે આપણે ઊંચાઈ, બરોબર. નળાકારની ઊંચાઈ મેં સમજાવ્યું એમ, નળાકારની ઊંચાઈ h બરાબર 7 મીટર છે, તો એ 7 મીટર. નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય? તો કે નળાકારનું ઘનફળ એટલે બહુ સહેલું, πr વર્ગ h. તો આપણે લખશું ટેન્કરનું ઘનફળ, કારણ કે ટેન્કર કેવું છે? નળાકાર. ટેન્કરનું ઘનફળ બરાબર πr વર્ગ h. કિંમત મૂકીએ, પાઈનું થાય 22/7. બહુ સહેલો દાખલો. r વર્ગ છે, r છે આપણી પાસે 15/10. વર્ગ છે એટલે 2 વખત લખશું, 15/10 ગુણ્યા 15/10. વર્ગ હોય ત્યાં 2 વખત લખવાનો. h છે 7 ગુણ્યા 7. છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાડો. જોવો જોઈએ, બહુ સહેલું છે. હું પહેલા ભેગું લખી નાખું તોય ચાલશે. 22 ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 7 એને છેદમાં 7 ગુણ્યા 10 ગુણ્યા 10. પેલા તો આ 7 ગોલી. હવે જોજો, 5 2 10 થાય કે નહીં? હા. અહીંયા જોજો, 5 2 10 થાય કે નહીં? હા. 11 2 22, એટલે અહીંયા વધ્યા 11. 5 તેરી 15, 5 તેરી 15. શું વધ્યું છે એની ગણતરી અહીંયા કરીએ. તો જોજો, અહીંયા 11 વધ્યો, આ 7 તો ઉપરનો છે, અહીંયા 11 વધ્યો, અહીંયા 3 વધ્યો, 3 વધ્યો, અને નીચે આ 1 2 વધ્યો. 11 ગુણ્યા 3 ગુણ્યા 3, અને નીચે વધ્યો 2. ફરી પાછું એકવાર બતાવી દઉં શું વધ્યું. આ 1 11 વધ્યો, 3 વધ્યો, 3 વધ્યો, અને નીચે વધ્યો આ 2. બાકી બધું ઉડી ગયેલું છે. ચાલો, આટલાની ગણતરી કરવાની છે, બહુ સહેલી છે. જોજો, એમને થઈ જાય મોઢે. 3 3 9, બરોબર. 3 3 9, 6 કોઈ લખીને ન આવતા, મોટા ભાગના 6 લખીને ભૂલ કરે. 3 2 6 થાય, 3 3 9 થાય, 3 3 9, 9 ગુણ્યા 11 99 ના છેદમાં 2. હવે છેદમાં 2 છે, છેદનો 2 કાઢવો છે, તો 99 ના અડધા મનમાં વિચારો, આપણે કાંઈ ભાગાકાર કરવો નથી. 100 ના અડધા કેટલા થાય? 50 થાય. 99 ના અડધા કેટલા થાય? તો કે આમાં એક ઘટાડો 49, પોઈન્ટ મૂકો અને 5. 99 ના અડધા કેટલા થાય? 49.5 થાય કે નહીં? 100 ના અડધા 50, 99 ના અડધા 49.5.
એટલે કે 49.5 49.5. હવે અહીંયા એકમ શું આવશે તો કે અહીંયા મીટર છે એટલે ત્યાં મીટર ઘન લખવું પડે. પણ એક વસ્તુ તમે જોજો કે કેટલા લીટર સમય એમ લખેલું છે તો પહેલા હું અહીંયા મીટર ઘન લખી દઉં. ઓકે, હવે આ દાખલો એ પૂરો નથી થઈ જતો. અહીંયા આપણને લખ્યું છે આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ સમાય. લીટરનું કેવી રીતના કરવાનું હોય બાળકો તો જોવો જોઈએ. 1 ઘન મીટર બરાબર કેટલા લીટર થાય? 1000 લીટર થાય. તમે યાદ રાખજો, હું તમને કહી દઉં. 1 ઘન મીટર, ઘન મીટર એટલે કે મીટરનો ઘન, બરોબર? એટલે આ ઘન છે એટલે 3 વખત આપણે 1000 કરવાનું એવું નથી. 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય. તો આટલા ઘન મીટર બરાબર 49.5 ગુણ્યા 3 મીંડા. 3 મીંડા પોઈન્ટ ઓલી બાજુ ખસી જાય તો કેટલો આવે તો કે જોજો 49.5. મીંડું અહીંયા પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટ અહીંયા છે 1 2 અને 3 એટલે 0 0 આવી રીતનું થઈ જશે. સિમ્પલ છે. 0 0. જો પોઈન્ટ એક સ્ટેપ પાછળ ખસેડો તો 1 0 વયો જાય, 2 0 વૈધાય લગાડી દીધા. લીટર. નીચે લાઈન લખી નાખવાની કે આટલા લીટર દૂધ સમાય. 1 ઘન મીટર બરાબર 1000 લીટર, અથવા તો 1 ઘન મીટરની જગ્યાએ મીટર ઘન એમ પણ યાદ રાખી શકો કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર. આ રીતનું તમારે યાદ રાખવું હોય તો પણ તમે યાદ રાખી શકો છો. તો અહીંયા થઈ ગયો આપણો દાખલો પૂરો. એક વખત જવાબ ચેક કરી લો, કારણ કે ઘણા દાખલામાં છોકરાઓ કોમેન્ટ કરતા હોય છે કે સર જવાબ ખોટો છે, પણ એવું નથી. ટેક્સ્ટબુકની પાછળનો જવાબ છે, સાચા જ જવાબ છે. હું જવાબ ચેક કરતો હોઉં છું અને પછી જ મૂકતો હોઉં છું, બરોબર? ઓકે, આશા રાખું છું કે મિત્રો આ દાખલો તમને સરસ રીતના સમજાઈ ગયો છે. જો સમજાઈ ગયો છે તો ચોક્કસથી તમારા વિડીયોને લાઇક કરવાનો છે, તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારા આ વિડીયોને શેર કરવાનો છે. અને હા, આમની PDF ફાઇલ જોતી હોય તો ટેલિગ્રામમાં મળશે. વોટ્સઅપની અંદર તમારા વિડીયો જોતા છે તો વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે શેર કરવાનો છે. તમારા ધોરણના કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ સરસ મજાના નવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.